તો વિરમગામ ડાંગર કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। આરોપીઓના નામથી જ ગાડી નીકળતી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। અનાજ ભરેલી ગાડી સુફિયાન મંડલી કોન્ટ્રાક્ટથી આગળ નીકળતી હતી ત્યારે મામલતદારે 3.67 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી। 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ફક્ત 2 કર્મચારીઓની ધરપકડ હજી સુધી કરવામાં આવી છે। ડાંગર કાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ પણ ફરાર છે, જેને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીઓના નામથી જ આ ગાડી આગળ નીકળતી હોવાના પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે। એમ કે સુમેશન દુકાનનો જથ્થો લઈ રામપુરા જવું। આજે આ કોન્ટ્રાક્ટ છે કે હજી આજે અગાઉ જે ડાંગર કૌભાંડ થયું તો એમાં હજી આ સુફિયાન નામનો જે વ્યક્તિ છે એનો કોન્ટ્રાક્ટ ચાલુ છે હજી? એ આપણને ખબર નહીં। બરાબર। બીજું કે આ અમે નોકરી કરો તો માગતા જ નહીં। 3 મહિનાનો પગાર જો આપ્યો નહીં, પગાર લેવા માટે જ નોકરી કરીએ અને આ નોકરી આપણે કરવાની નહીં। કોન્ટ્રાક્ટ કોણ નામનો એ આપણને ખબર નહીં। આપણે નોકરી કરીએ, ગાડી ચલાવીએ, પગાર 4 મહિનાનો નહીં આવે એટલે આ નોકરી કરીએ, બાકી પગાર આવી જાય। ઘણા દિવસથી મારી પાસે થોડી રજૂઆત આવતી હતી કે જે ડાંગરનો મેન આરોપી એટલે કે સુફિયાન મંડલિક જે આજે 40 દિવસ થયા છતાં પણ પોલીસ ગિરફદારથી બહાર છે, એમ છતાં હજુ સુફિયાનના નામે ગોરખ ધંધો ચાલુ છે। તો એના અનુસંધાને મેં આજે તમામ મીડિયા રિપોર્ટરને ઉપર પણ અરજી કરી અને તમામ લોકોને બોલાવ્યા તો અહીં આવી અને જાણવા મળ્યું કે આજ સુધી પણ 40થી 41 દિવસ થયા છતાં પણ સુફિયાન હજુ પોલીસ ગિરફદારથી બહાર છે। અને મામલતદાર આપણી સાથે જોડાયા છે મયુરજી। જી મયુરજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર। પહેલો સવાલ આપને એ પૂછવા માંગુ છું કે કેવી રીતે આટલી મોટી ઉચાપત કરવામાં આવી? અત્યારે હાલ એક આરોપી પકડાયો છે, અન્ય આરોપીઓ ફરાર છે, શું કહેવું છે આપનું? જી, ઉચાપત બાબતે અગાઉ વિગતવાર ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે। ટોટલ 3,67,00,000ની ડાંગર ગોડાઉન ખાતે ન હોવાના કારણે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા અમોને એમ કે 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટેની લેખિત હુકમ થતા અમારા દ્વારા એ 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં જે આરોપીઓ છે એમની ધરપકડની કાર્યવાહી હાલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। વધુમાં જે એક આરોપી હતા એ અહીંયા નિગમ દ્વારા જ તેઓને એક કોન્ટ્રાક્ટ આપેલો છે ડોર સ્ટેપ ડિલિવરીનો, જે પીડીએસમાંથી એમને એમકો કોન્ટ્રાક્ટ મળેલો છે। એ ડોરસ્ટેપની કાર્યવાહી અત્યારે હાલ એમના નામ પર જ હજુ ચાલુ હોવાની પોલીસ દ્વારા અમોને 3 તારીખે જાણ કરવામાં આવેલી છે, જે અમે તાત્કાલિક વડી કચેરીમાં નિગમની વડી કચેરી ખાતે એ મોકલી આપેલું છે અને ત્યાં આગળની કાર્યવાહી એમને બ્લેકલિસ્ટ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે। જી જી મયુરજી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો વધુ માહિતી મેળવીએ આપણે। ધારાસભ્ય હાર્દિક પટેલ આપણી સાથે જોડાયા છે। હાર્દિકજી, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। સૌથી મોટું કૌભાંડ જે છે ડાંગર કૌભાંડમાં આ મોટો ખુલાસો થયો છે। લોકોના નામ પર આ ગાડીઓ પસાર કરવામાં આવતી હતી અને હવે આ મોટો ઘટસ્ફોટ થયેલો છે, શું પ્રતિક્રિયા આપની? જી હાર્દિકજી, તો ફોન કટ થઈ ગયો છે। ફરી એક વખત એમની સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આ જે સૌથી મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે વિરમગામ ડાંગર કૌભાંડનો કે આરોપીઓના નામથી જ આ ગાડી નીકળતી હોવાના ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે। કેટલા મોટા માથા આમાં સંડોવાયેલા છે તે સૌથી મોટો હજી પણ સવાલ છે। ત્યારે અનાજ ભરેલી ગાડી સુફિયાન મંડલી કોન્ટ્રાક્ટથી નીકળી હતી ત્યારે મામલતદારે 3.67 કરોડની ઉચાપતની પણ ફરિયાદ દાખલ કરી છે। જોકે મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે। 7 જેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ઘણા દિવસથી મારી પાસે થોડી રજૂઆત આવતી હતી કે જે ડાંગરનો મેન આરોપી એટલે કે સુફિયાન મંડલિક જે આજે 40 દિવસ
થયા છતાં પણ પોલીસ ગિરફદારથી બહાર છે, એમ છતાં હજુ સોફિયાનના નામે ગોરખ ધંધો ચાલુ છે. તો એના અનુસંધાને મેં આજે તમામ મીડિયા રિપોર્ટરને ઉપર પણ અરજી કરી અને તમામ લોકોને બોલાવ્યા. તો અહીં આવી અને જાણવા મળ્યું કે આજ સુધી પણ 40થી 41 દિવસ થયા છતાં પણ સોફિયાન હજુ પોલીસ ગિરફદારથી બહાર છે. અને કોણ રાજકીય આકા જે એમને છાવરી રહ્યા છે એનો હજુ સુધી પણ પોલીસ કાંઈ આનો કોઈ પણ જવાબ નથી. વિરમગામ શહેરમાં ડાંગર કૌભાંડમાં એક ખુલાસા થઈ રહ્યા છે. વિરમગામ શહેરમાં જે 31 ડિસેમ્બરના રોજ જે વર્ષ 2023-24માં જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી હતી તેમાં એક કૌભાંડની લઈને મામલતદાર દ્વારા 3.67 કરોડની ઉચાપત મામલે કર્મચારી સહિત ઠેકેદારો સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે 40 દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડળી છે હજી પોલીસ પકડથી દૂર છે. અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ માંડલ અને દેત્રોજમાં જે સરકારી જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે. અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડળી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુફિયાન મંડળી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. તો લાખા ભરવાડ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ માહિતી મેળવીશું. લાખાજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ આપને એ કરવા માંગુ છું કે જે રીતે આ કરોડોની ઉચાપત કરવામાં આવી હતી, શું કોઈ મોટા માથા પણ આમાં સામેલ હતા કે કેમ? કારણ કે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, ફક્ત 2 શખ્સોની હજી ધરપકડ કરાઈ છે. શું કહેવું છે આપનું? ત્યારે મારી પાસે પણ ઘણી અનેક રજૂઆતો અમારા ખાસ કરીને કાંઠા ગાળામાં ખાસ ડાંગર થાય છે. ત્યાં ડાંગર નાખવા જાય ખેડૂતો તો લાઈનોમાં ખાસ ઊભું રહેવું પડે. 2 દિવસે 3 દિવસે 7 દિવસે એનો વારો આવે ટ્રેક્ટરને નાખવાનો. અને એમાંય કાચી ચીઠીઓ પર ઘણા પાકું બિલ પણ ના બનાવે, પેમેન્ટ તો ના જ આપે પણ પાકું બિલ પણ ના બનાવે ને કાચી ચીઠીઓના આધારે ડાંગર નાખેલી. અને એ વખતે મને ક્યારે ઘણી બધી રજૂઆતો આવેલી કે ઓછામાં ઓછા 90,000 કટ્ટાની ઘટ આવતી હતી ડાંગરની. એટલે મોટું કૌભાંડ તો થયું જ છે. આમાં કંઈક ને કંઈક મોટા માથા બી જોડાયા હોય તો જ આટલું મોટું કૌભાંડ થયું હોય અને ત્યારે જ આટલા બધા ખેડૂતોને પૈસા હજી ના મળ્યા હોય. પણ ખેડૂતો ઉપર તો સરકારની રહેમ નજર હંમેશા રહેતી હોય છે, ત્યારે આવી જ્યારે ઘટના બની છે તો આ બાબતે શું કહેવું છે આપનું? કારણ કે જે રીતે આ કૌભાંડ રચાયું છે અનેક લોકોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. હા મેડમ, આ તો વાત બરાબર છે. ખેડૂતો માટે રહેમ નજર પણ ક્યારે ક્યારે જે પેકેજ જાહેર કર્યા, ચાહે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે જેના પણ પેકેજ સરકારે જાહેર કર્યા એ ખેડૂતોને ક્યાં આપવામાં આવે છે? જાહેરાત કરવામાં આવે છે પણ ખેડૂત સુધી એનો લાભ મળતો જ નથી. જી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.